આજે શિવ મહાપુરાણનો દ્વિતીય અને બીજો દિવસ છે. ભગવાન ધોળેશ્વર મહાદેવના ચરણ કમલોમાં બેસીને આ સુંદર પ્રાંગણમાં શિવ કથાનો આપણને બધાને આજે બીજે દિવસે લાભ મળશે. ભગવાનની કથા જેને માટે જ્ઞાનીઓએ કહ્યું, હરિ અનંત હરિ કથા અનંતા કહી સુનહી સબ વિધિ સબ સંતા. કહ્યું કે ઈશ્વર અનંત છે, એમની કથા પણ અનંત છે. પણ જ્યારે જ્યારે જેવા જેવા સ્વરૂપે ભક્તોએ ઈશ્વરનો અનુભવ કર્યો તો કહી સુનહી બહુ વિધિ સબ સંતા. પોતાના અનુભવો ધર્મ ગ્રંથો દ્વારા, પુરાણો દ્વારા કયા સાંભળ્યા, લોકો સુધી પહોંચાડ્યા. અને જ્યારે જીવ એ અનુભવોને ઋષિ મુનિઓના, સંતોના લખાણ મુજબ એ અનુભવોને જીવનમાં ધારણ કરે છે તો એ પણ એ અનંત ઈશ્વરની સ્વમુખેથી પ્રશંસા કરવા લાગે છે, મહિમા ગાવા લાગે છે. અને એ જ શ્રેણીમાં સુત પુરાણીજી શૌનક આદિ ઋષિઓની સામે ઈશ્વરની મહિમા ગાઈ રહ્યા છે. શિવ જે આદિ અનાદિ દેવોના દેવ, જેમનો એક ભક્ત જ્યારે અંતરાત્માથી ધ્યાન કરે છે અને એમને પોકારે છે તો શિવ, જેમનું એક નામ આશુતોષ છે, ભક્તોની પ્રાર્થનાથી તરત જ પ્રસન્ન થવા વાળા દેવ, બહુ જલ્દી પોતાના ભક્તની મનોકામનાને પૂર્ણ કરી દે છે. એક ભગવાન શિવ છે કે જેમની પૂજા, જેમનો માટે તપ દેવોએ પણ કર્યો, માનવે કર્યો, રાક્ષસોએ કર્યો. જેને જેવા ભાવથી શિવને પૂજ્યા, શિવ એમના પર પ્રસન્ન થયા. રાવણે તપ કર્યું, એને પણ ભગવાને દર્શન આપ્યા. ભસ્માસુરે તપ કર્યું, એને પણ ભગવાને પ્રસન્ન થઈને એવું કંગન આપ્યું કે જેના માથા ઉપર હાથ મૂકે, કંગન પહેરીને તો એ ભસ્મ થઈ જાય. એવું ભસ્મ કંગન જ્યારે ભસ્માસુરે પ્રાપ્ત કર્યો તો એણે વિચાર કર્યો કે ખરેખર આ કંગનમાં આવો પ્રભાવ હશે. અને એના પ્રભાવનો અખતરો કરવા માટે સ્વયં ભગવાન શિવ શંકરના માથા ઉપર જ એ ભસ્મ કંગન પહેરેલો હાથ મૂકવા પ્રયાસ કરે છે. ભગવાન એની દાનવને સમજી ગયા, ત્યાંથી દોડવા લાગ્યા. અને કહેવાય છે કે આગળ ભસ્માસુર, આગળ ભગવાન શિવ શંકર, પાછળ ભસ્માસુર. અને એમ કરતા કરતા હિમાલયનો ઘણો એરિયા શિવનો પીછો કરવામાં ભસ્માસુરે લગાડ્યો. ત્યારે સ્વયં શ્રી હરિ નારાયણ પરમાત્મા ભગવાન વિષ્ણુ, જે સ્વયં આદિદેવ મહાદેવના પૂજ્ય માનવામાં આવે છે, એવા ભગવાન શ્રી હરિ નારાયણ મોહિની રૂપ ધારણ કરીને ભસ્માસુરની સામે આવે છે અને કહેવા લાગ્યા કે આટલું દોડ
માટે રહ્યા છો, ક્યાં જઈ રહ્યા છો? પણ ભસ્માસુર તો એ મોહિની રૂપ ધરતા પ્રભુ શ્રી હરિ વિષ્ણુ પર એટલો મોહિત થઈ જાય છે અને કહેવા લાગ્યો કે મારી સાથે વિવાહ કરો. ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા કે એક શબ્દ છે, જો મારી જેવો જ નાચ કરીને બતાવો તો હું વિવાહ કરું. જેમ હું નાચું એમ તમારે નાચવાનું. અને ભગવાન વિષ્ણુ ડાન્સ કરવા લાગ્યા, નાચતા નાચતા સાથે ભસ્માસુર પણ નાચી રહ્યો છે. અને એ જ નાચમાં ભગવાન વિષ્ણુએ એક એવી અદા કરી કે પોતાનો જમણો હાથ માથા પર મૂક્યો અને આંખો ફેરવી નાખ્યો નાચમાં. ભસ્માસુરે પણ જમણા હાથમાં ભસ્મ કંગન પહેર્યું હતું. એને પણ પોતાનો હાથ માથા પર મૂક્યો અને પોતે જ ત્યાં બળીને ભસ્મ થઈ જાય છે. એવા ભગવાન શિવ શંકર બહુ ભોળા. એમને એક નામ ભોળાનાથ પણ કહેવામાં આવે છે. પણ સંતો કહે છે ભોળા છે એની સાથે સાથે ભાલા પણ છે. મેરા ભોલા બડા ભોલા ભાલા, हाँ सबको देता है दर्शन निराला. बम बोले 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 बम बोले. मेरा भोला बड़ा भोला भाला, हाँ सबको देता है दर्शन निराला. बम बोले 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 बम बोले. मेरा भोला बड़ा भोला भाला. ભોલા તો છે જ પણ સાથે સાથે ભાલા પણ છે. ભક્તો માટે ભોળા છે અને દુષ્ટો માટે ભાલા છે. જ્યાં સજાની વાત આવી તો ત્યાં એમણે સજા પણ કરી છે. કેમ કે જો આનંદ દેવા વાળા દેવતા છે તો એ સંહારના દેવતા પણ છે. જીવના અનેક પાપોનો સંહાર કરે છે. જીવની અંદર રહેલા કામ, ક્રોધ, અભિમાન, મોહનો સંહાર કરે છે. અને એવા જ મોહથી ગ્રસિત થયેલા નારદજી અહંકાર એટલો એમનામાં પ્રગટ થયો, પોતાને શિવ કરતા પણ શ્રેષ્ઠ માનવા લાગ્યા કે મારું ધ્યાન કામદેવ ભંગ ન કરાવી શક્યા. શિવજીનું ધ્યાન તો કામદેવે ભંગ કર્યું. જ્યારે નારદજી આ અભિમાનમાં પરમપિતા બ્રહ્મા પાસે જાય છે. બ્રહ્માજીને અભિમાનથી પોતાની વાતો કરવા લાગે છે, પોતાના ધ્યાનની એકાગ્રતાની વાતો કરે છે. અને જ્યારે જીવ પોતાના જ મુખે પોતાની પ્રશંસા કરવા લાગે તો સમજવું કે એનું પતન શરૂ થાય છે. એમ તો પોતાની પ્રશંસા સાંભળવી પણ ન જોઈએ. એમાં પણ અભિમાન આવે. અને અહીંયા તો નારદજી સ્વયં પોતાની પ્રશંસા પોતે કરી રહ્યા છે. આત્મશ્લાઘા. નાનપણમાં કદાચ 6ઠા 7મામાં એક પાઠ આવતો આત્મશ્લાઘાનો. હવે તો બધું બદલાઈ ગયું હશે પાઠ, પણ જે એ સમયે અમારી એજના હશે, એ સમયે ભણ્યા હશે તો આત્મશ્લાઘા કે જ્યાં વ્યક્તિ પોતે પોતાની પ્રશંસા કરે અને એમાં એટલો બધો
અભિમાનમાં વ્યક્તિ ઊંડો ઉતરી જાય, ધીમે ધીમે ક્યારે નીચે ઉતરતો જાય એની ખબર રહે નહીં. બ્રહ્માજીએ સાંભળ્યો નારદજીનો અભિમાન, કે નારદ મને આ વાત કરી કાંઈ વાંધો નહીં, પણ તું મહાદેવને કે શ્રી હરિ નારાયણને આ વાત નહીં કરતો. હવે જે વાતની આપણને ના પાડવામાં આવે એ આપણા પેટમાં એવી ગૂંચાવા લાગે કે જ્યાં સુધી બીજાને ન કહીએ ત્યાં સુધી ખાવાનું પણ ભાવે નહીં. ખાસ કરીને બહેનોને કોઈ વાત એમ કહી ને કોઈ કહેતા નહીં તો એ જ્યાં સુધી કોઈને કહે નહીં, કમસે કમ એકને તો કહી દે, પછી એમ લાગે કે ભાઈ ખાવાનું પચશે. અહીંયા નારદજી પણ પરમપિતા બ્રહ્માએ ના પાડી કે મહાદેવને કે નારાયણને આ વાત નહીં કરતા. સીધા પહોંચી ગયા મહાદેવની સામે. ભગવાન શિવ શંકરને બધી વાત કરવા લાગ્યા કે મેં આટલો તપ કર્યો અને હું તો ધ્યાનમાં એટલો આગળ વધ્યો છું કે કામદેવ પણ મારું કંઈ બગાડી શક્યા નહીં. ભગવાન શંકર તો સાંભળતા રહ્યા. એ તો સ્થિર મનના દેવતા, એમની અંદર એટલી સ્થિરતા છે અને એ સ્થિરતા ઈશ્વરના ધ્યાનથી એમની અંદર છે. જે હંમેશા એ પરમ પ્રભુ પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરે છે એ સુખમાં ક્યારેય બહુ છલકાતા નથી અને દુઃખમાં ક્યારેય દુઃખી નથી થતા. દરેક સ્થિતિમાં એ સમાન રહે છે. એક ભગત ભગવાન શિવ શંકર પાસે આવ્યો, પોતાના દુઃખ રડવા લાગ્યો. અનેક પ્રકારે એને દુઃખ કીધા કે મને આ દુઃખ છે, મને આમ દુઃખ છે, મને આ દુઃખ છે, હું બહુ દુઃખી છું. જ્યાં એણે એની વાત પૂરી કરી તો ભગવાન શંકર પણ પોતાના દુઃખ કહેવા લાગ્યા. ભગવાન શંકર પણ કહે છે કે અમે 4 વ્યક્તિનો પરિવાર પણ ક્યારે એક સાથે અમે રહી નથી શકતા. મારા સાપને જોઈને મારા કાર્તિકેયનું વાહન મોર ડરે છે એટલે મારી નજીક નથી આવી શકતો. મારા બળદને જોઈને પાર્વતીનો સિંહ હંમેશા એની ઉપર તરાપ મારવાની કોશિશ કરે છે. ગણેશનું વાહન ઉંદર, એને પણ મારો સાપ હંમેશા એની પાછળ પડેલો રહે છે. તો આવી સ્થિતિમાં મને પણ દુઃખ છે. હવે આ ભગત વિચાર કરવા લાગ્યો કે હું તો અહીંયા એમ વિચારીને આવ્યો હતો કે આ મારા દુઃખને દૂર કરશે, પણ આ તો એ પોતે જ દુઃખની વાતો કરવા લાગ્યો. એ ભગત કહેવા લાગ્યો કે પ્રભુ, જ્યારે તમે પણ આટલા દુઃખી છો તો મારા દુઃખને તમે શું દૂર કરવાના? ત્યારે ભગવાન શંકર કહેવા લાગ્યા કે ભગત, મેં દુઃખની વાત કરી છે, પણ મેં ક્યાંય એમ નથી કીધું કે હું દુઃખી છું. દુઃખનું હોવું એ તો દરેકના જીવના કર્મોનું ફળ છે, પણ એ દુઃખમાં દુઃખી થવું કે દુઃખને જોઈને મન સુધી પહોંચાડીએ દુઃખને તો આપણે દુઃખી રહીએ, પણ જો એને આપણા જ કર્મોનું ફળ માનીને ભોગવી લઈએ તો એમાં આપણને કષ્ટ પડશે નહીં. ભગવાન શંકર તો સ્થિર સ્થિતિમાં બેઠા છે. નારદજી પોતાની વાતો કરી રહ્યા છે, ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. જ્યારે કોઈ પણ જાતનો જવાબ ન મળ્યો તો નારદજી વિચારે છે કે આમને જરૂર ખરાબ લાગ્યું છે, કેમ કે એમનું ધ્યાન તો ભંગ થઈ ગયું હતું ને મારું ધ્યાન ભંગ નહીં થયું.
જ્યાં એ પાછા વળીને જવા લાગ્યા, ધીરે રહીને ભગવાન શંકર બોલે છે કે મને કીધું તો કાંઈ વાંધો નહીં, શ્રી હરિ નારાયણને આ વાત ન કરતો. પણ હવે ત્યાં પહોંચી ગયા. ભગવાન વિષ્ણુની સામે પણ એ જ ગાથા ગાવા લાગ્યા. ત્યારે ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા કે હે નારદ, બહુ સારું કહેવાય કે તમે કામદેવને જીતી લીધો છે, કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. પણ હે નારદ, એ કામદેવ પર વિજય તો વ્યક્તિ પ્રાપ્ત કરી લે, પણ જ્યાં સુધી પૂર્ણ રીતે પોતાની અંદર રહેલા 5 શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત નથી કરતો, ત્યાં સુધી એની મુક્તિ સંભવ નથી. ભગવાન વિષ્ણુ અહીંયા એ 5 શત્રુ પર વિજય કઈ રીતે મેળવાય એની વિધિ અને રહસ્ય બતાવવા લાગ્યા. નારદજી પૂછે છે કઈ રીતે આ 5 શત્રુ પર વિજય મેળવાય? ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કેવળ અને કેવળ શિવ ભજનનો સહારો લેવાનો. શિવ નામ સ્મરણ, શિવ તત્વની ઓળખાણ અને શિવનું સ્મરણ કરવું, જેનું ધ્યાન લગાવવાથી અનેક જન્મોના પાપ કપાય છે. ભવનો રોગનો અર્થ છે જન્મ મરણનો રોગ. જે જન્મ મરણનો રોગ દરેક જીવને લાગ્યો છે, કેવળ અને કેવળ આદિ દેવ મહાદેવ ભગવાન શિવ શંકર જે પરમાત્માના નામનું સ્મરણ કરે છે, એ જ સ્મરણ જ્યારે જીવ કરવા લાગે તો એ ભવના રોગથી મુક્ત થઈ જાય. ભગવાન વિષ્ણુ કહે છે હે નારદ, શિવ ભજન પાંચેય શત્રુને ઉપર વિજય પ્રાપ્ત કરાવે છે. નારદ પૂછે છે કેવી તમને કોણે વાત કરી? ભગવાન વિષ્ણુ કહે છે કોઈએ વાત નહીં કરી, પણ મેં સ્વયં અનુભવ કર્યો. જ્યારે સૃષ્ટિની શરૂઆતમાં મેં આદિદેવ આદિ શક્તિનું જ્યારે ધ્યાન લગાવ્યો તો મારી નાભીમાંથી બ્રહ્માજી, તમારા પિતા પરમપિતા બ્રહ્મા કમળ ઉપર પ્રગટ થયા. જેવા જે પ્રગટ થાય છે તો એક અવાજ આવે છે બ્રહ્માજીને ઉદ્દેશીને કે તપ કરો, તપ કરો. 3 વાર જ્યારે તપ કરો, તપ કરો, તપ કરોની આકાશવાણી થાય છે તો પરમપિતા બ્રહ્મા તપ કરવા માટે બેસી જાય છે. 1000 વર્ષ સુધી તપ કર્યો અને તપ કર્યા બાદ જ્યારે એ પાછા ફરે છે, હું પણ ત્યાં હતો અને બ્રહ્માજીએ મને જોયા તો કહેવા લાગ્યા કે હું તમારાથી શ્રેષ્ઠ છું. મેં એમને કહ્યું કે તમે તો મારી નાભીમાંથી પ્રગટ થયા છો. ત્યારે બ્રહ્માજી કહે છે નહીં, મેં તમને ઉત્પન્ન કર્યા છે, હું તમારું ઉત્પત્તિ સ્થાન છું. હું એ સમયે કંઈ જ ન બોલ્યો, પણ અમારા બંનેની વચ્ચે એક ગગનભેદી અવાજ આવે છે જેને અમે બંને સાંભળી શકીએ. અને અવાજમાં એવી રીતે અમને કહેવામાં આવ્યો કે સંસારમાં કોઈ એવો જીવ નથી જે આ સૃષ્ટિનો ઓર જોર સમજી શકે, એને પામી શકે. અને એટલું કહેતા અમારી બંને વચ્ચે એક વિશાળ સ્તંભ પ્રગટ થાય છે. એ સ્તંભમાંથી અવાજ આવે છે કે તમે બંને
જો પોતાના ઉત્પત્તિ સ્થાનને સમજવા માંગો છો, એને પ્રાપ્ત કરવા માંગો છો, તો આ સ્તંભની અંદર પ્રવેશ કરીને એનો ઓર છોર મેળવી લો. જે એનો ઓર છોર મેળવીને પહેલા બહાર આવે, જે પ્રાપ્ત કરી લે, એ જ બીજાના ઉદ્ગમ સ્થાન કહેવાશે. ત્યારે કહેવાય છે કે ભગવાન શ્રી હરિનારાયણ વરાહનું રૂપ લે છે અને એ સ્તંભની નીચે તરફ જવાનું નક્કી કરે છે. પરમપિતા બ્રહ્મા હંસનું રૂપ લે છે અને ઉપરની તરફ એ સ્તંભને ઉપરની તરફ ચાલવા લાગે છે. પણ જેમ જેમ એ ઉપર ચડતા ગયા, જેમ જેમ શ્રી હરિનારાયણ નીચે ઉતરતા ગયા, તેમ તેમ એ સ્તંભ ઊંચો અને મોટો થતો જ જાય છે. બેમાંથી એકને પણ એનો ઓર છોર ન મળ્યો. અંતે નિરાશ થઈને શ્રી હરિનારાયણ તો પાછા આવી જાય છે, પણ બ્રહ્માજી જ્યારે પાછા નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે રસ્તા પર એમને એક કેતકીનું ફૂલ મળે. મનમાં આવ્યું કે આને સાથે લઈ જાઓ સાક્ષી રૂપે, અને હું બતાવી દઈશ કે હું તો આના છેડા ઉપર પહોંચી ગયો હતો અને હું જ વિષ્ણુનો ઉદ્ગમ સ્થાન છું. આ સાક્ષી રૂપે છે. એ કેતકીના ફૂલને લઈને બહાર આવે છે. કહેવાય છે કે જ્યારે કેતકીનું ફૂલ બતાવીને ભગવાન વિષ્ણુને કહેવા લાગ્યા કે મેં તો આ સ્તંભનો છોડ પ્રાપ્ત કરી લીધો, મેળવી લીધો. જ્યાં વાત કરી રહ્યા હતા એ જ સમયે એ જ સ્તંભને ફાડીને ત્યાં એ સ્તંભ પ્રકાશ પુંજ હતો. એકદમ એટલો પ્રકાશ હતો એમાં, અને એ પ્રકાશમાંથી આદિદેવ મહાદેવ હાથમાં ત્રિશુલ ડમરું લઈને, શરીરમાં ભસ્મ લગાવેલી, વાઘાંબર પહેરેલો, ત્યાં પ્રગટ થઈ જાય છે સ્તંભની જગ્યાએ. અને બ્રહ્માજી ઉપર ક્રોધ કરવા લાગ્યા કે હે બ્રહ્મા, તમે ખોટું બોલી રહ્યા છો. આ કોઈ એવો સ્તંભ નથી કે જે કોઈ મેટલથી બન્યો હોય, કોઈ પદાર્થથી બન્યો હોય. આ તો પ્રકાશનો સ્તંભ છે અને પ્રકાશનો કોઈ અંત કે આદિ હોતો નથી. પ્રકાશને કોઈ બાંધી ન શકે, પ્રકાશની કોઈ લિમિટ નથી હોતી. આપણે કદાચ ઘરમાં લાઈટ કરીએ, આપણા રૂમમાં લાઈટ કરીએ અને દરવાજો બંધ કરી દઈએ, છતાં પણ એ દરવાજાની નાની એવી ગેપમાંથી પણ પ્રકાશ બહાર આવી જશે. એને બાંધી ન શકાય. પ્રકાશનો આદિ અંત નથી. એ તો અસીમિત છે, અનંત છે. હે બ્રહ્મા, જે પ્રકાશને, જે આ સ્તંભની તમે છોડ પ્રાપ્ત કરવાની વાત કરો છો, આ બિલકુલ ખોટું છે. અને આના કારણે તમારા જે કહેવાય છે કે એમ તો બ્રહ્માજીને 5 મુખ હતા, પણ એ 5મો મુખ શ્રી શંકર ભગવાન આ ખોટું બોલવાને કારણે કાપી નાખ્યું છે. એ અભિમાનનો માથો હતો, અભિમાનના માથાને કાપી નાખે છે અને શ્રાપ આપે છે કે તમે ખોટું બોલ્યા એટલે આજથી તમારી ક્યાંય પણ પૂજા થશે નહીં. તમે અપૂજ્ય રહેશો. સાથે સાથે કેતકીએ ફૂલે સાક્ષી આપી બ્રહ્માજીની કે હા સાચી વાત છે. એ છોડ સુધી પહોંચી ગયા હતા. તો કેતકીને પણ ભગવાન શિવ શંકર શ્રાપ આપે છે કે તું ક્યારે મારી પૂજામાં ઉપયોગમાં આવીશ નહીં. તો આપણે ક્યારેય કેતકીનું ફૂલ શિવ શંકરની પૂજામાં ચડાવતા નથી. પણ ભગવાન વિષ્ણુ પર પ્રભુ શંકર બહુ પ્રસન્ન થઈ જાય છે અને કહેવા લાગ્યા કે તમે સાત્વિક દેવતા છો. અહીંયા
વાહનનું મહત્વ નથી, એ પોતે તો વરાહ બનીને ગયા. જીવનું બહારનું રૂપ ગમે તેવું હોય એ માયને નથી રાખતો, પણ એનું અંતર્મન કેવું છે એ જોવામાં આવે છે. વરાહનું રૂપ લેવા છતાં પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુ એ પવિત્ર સાત્વિક ગુણથી યુક્ત સત્ય બોલ્યા, અને હંસનું રૂપ લેવા છતાં પણ બ્રહ્માએ હંસનું રૂપ લીધું. અને હંસને તો આપણે સૌથી પવિત્ર માનતા હોઈએ છીએ. હંસને માટે તો આપણે એમ કહીએ છીએ કે મોતીનો ચારો ચરે, પણ અહીંયા હંસનું રૂપ લેવા છતાં પણ મોતી તો શું, એ તો માછલા જેવો કર્તવ્ય કર્યું. બગલાની જેમ હંસ અને બગલો, હંસો શ્વેતા બકા શ્વેતા, કો ભેદ હંસ બકયો, નિરક્ષીર વિવેકેના હંસો હંસ બકો બકા. હંસ અને બગલાનો બંનેમાં અંતર એક છે, બંને સફેદ છે. દેખાવમાં તો બંને સફેદ છે, પણ એ આહાર થકી ઓળખાય. એકનો આહાર દૂધ છે, બીજાનો આહાર જળ છે. એકનો આહાર મોતી છે, બીજાનો આહાર માછલા છે. પણ અહીંયા હંસનું રૂપ લેવા છતાં પણ બ્રહ્માની કુષ્ઠ વૃત્તિ બદલાઈ નહીં, જેને કારણે ખોટાનો સહારો લીધો, ખોટું સાક્ષી રૂપે રાખ્યું, અને એના જ કારણે શ્રાપ મળ્યો. કેતકીને પણ શ્રાપ મળ્યો. અંતે ભગવાન વિષ્ણુ નારદજીને કહેવા લાગ્યા કે હે નારદ, એ સમયે મને અને પરમપિતા બ્રહ્માને બંનેને આદિદેવ મહાદેવે એક સૂક્ષ્મ શબ્દ બ્રહ્મ શબ્દ રૂપમય શિવ તત્વનો જ્ઞાન આપ્યું, જે શબ્દ દ્વારા અંતરાત્મામાં પ્રકાશ ઉત્પન્ન થાય. અને એવો સ્તંભ એ કોઈ બહારનો સ્તંભ નહીં, આપણો જે આ શ્વાસોનો સ્તંભ છે, આમાં જ પ્રકાશ છે. આ જ શ્વાસોના સ્તંભમાં ત્રણેય દેવતાઓ પણ છે, પણ એ ત્રણેય દેવતાઓની સાથે સાથે આ સ્તંભ એવો છે જે અનંત છે, જેનો ક્યારેય નાશ થતો નથી. આ શ્વાસોના સ્તંભમાં જ જ્યારે એક જીવ શબ્દમય સ્પંદનનો અનુભવ કરે છે, શિવના નામનો અનુભવ કરે છે, તો ત્યાં પ્રકાશ ઉત્પન્ન થાય છે. નામમાં જ પ્રકાશ છે, શબ્દમાં જ પ્રકાશ છે. અને એવા પ્રકાશનું ધ્યાન જ્યારે આ શ્વાસ રૂપી સ્તંભમાં જેને સદગુરુના સહારે પ્રાપ્ત થઈ જાય છે, તો પછી એનું મન ક્યારે આડું અવળું ભટકતું નથી. ભગવાન વિષ્ણુ કે છે, હે નારદ, આવું શબ્દમય રૂપનું જ્ઞાન શિવ પરમાત્માએ મને અને બ્રહ્માને કરાવ્યું. અને એટલે હું કહું છું કે તમે પણ શિવનું સ્મરણ કરો, શિવના નામનું ધ્યાન કરો. અહીંયા નારદજી કહેવા લાગ્યા કે પ્રભુ, હું સમજી ગયો, હવે આ અભિમાન હું નહીં રાખું, પણ મારે શિવની અમુક લીલાઓ સાંભળવી છે. શિવે બીજી કઈ કઈ એવી લીલાઓ કહી કે જે લીલાઓ થકી એક ભક્ત પોતાના આત્મામાં આનંદ મેળવે. ત્યારે ભગવાન વિષ્ણુ નારદને બ્રહ્માના માનસ પુત્ર દક્ષ રાજાની વાત કરે છે. રાજા દક્ષ અને માતા વીરણી, જે બ્રહ્માજીના જ માનસ પુત્ર હતા, જેમને ત્યાં અનેક પુત્રીઓ હતી, 60 પુત્રીઓ, પણ કોઈ પુત્ર નહીં હતો. કહેવાય છે કે રાજા દક્ષે અનેક વર્ષ તપ કર્યો, સંતાન પ્રાપ્ત થયું, પુત્ર પ્રાપ્ત થયો, પણ જ્યાં પુત્રનો જન્મ થયો, થોડોક મોટો થયો, તો બ્રહ્મા ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા કે હે નારદ, તમે જ્યાં દક્ષનો પુત્ર થોડો યુવાન થવા લાગ્યો,
તો તમે એની પાસે પહોંચી ગયા અને તમે એને સંન્યાસ માર્ગનો મહિમા બતાવ્યો. તમે એમને એટલો વૈરાગ્યની વાતો કરીને સંન્યાસી બનાવી દીધો. એમ કરતા કરતા કહેવાય છે કે એના અનેકો પુત્ર થયા, પણ જ્યારે યુવાન થતા ત્યારે તમે ત્યાં પહોંચી જતા અને એને સંન્યાસ માર્ગ બતાવીને જંગલમાં મોકલી દેતા. જ્યારે દક્ષને આ વાતની ખબર પડી કે આ બધાની પાછળ નારદનો હાથ છે, મારું આ રાજ્ય ચલાવનાર કોઈ વંશ નથી, રહેવા દેતો નારદ, તો એને તમને બોલાવીને શ્રાપ આપ્યો કે જે રીતે તે મારા અનેકો પુત્રને સંન્યાસી બનાવીને જંગલમાં ભટકતા કરી દીધા, જંગલમાં ભ્રમણ કરવા માટે છોડી દીધા, એવી રીતે હે નારદ, હું તને પણ શ્રાપ આપું છું કે તું પણ ક્યારે એક જગ્યાએ બેસી શકીશ નહીં, ભટકતો જ રહીશ. અને એટલે નારદજી ક્યારેક મૃત્યુલોક તો ક્યારેક વૈકુંઠપુરી, ક્યારેક કૈલાસ લોક તો ક્યારેક બ્રહ્મલોકમાં આંટા મારે છે. કહેવાય છે કે નારદજી હંમેશા ભટકતા ભ્રમણ કરતા રહેતા હોય છે. એ દક્ષના શ્રાપને કારણે પણ જ્યારે દરેક પુત્ર સંન્યાસી બની ગયા ત્યારે દક્ષ રાજાને પરમપિતા બ્રહ્માએ કહ્યું કે હે દક્ષ, જરૂરી નથી કે પુત્ર દ્વારા જ વંશ આગળ ચાલે. તું એવું કંઈક તપ કર કે તારે ત્યાં એવી કોઈ સંતાન જન્મે કે જે તારા નામને યુગો યુગો સુધી અમર કરી દે. અને ત્યારે દક્ષ રાજાએ આદિશક્તિ માં જગદંબાની આરાધના શરૂ કરી. માં આદિશક્તિનો સ્તવન શરૂ કરે છે. માં આદિશક્તિની પૂજા કરવા લાગ્યા, તપ કર્યો. અનેકો વર્ષ તપસ્યા કર્યા બાદ કહેવાય છે કે માં જગદંબા ભવાની દક્ષ રાજાની સમક્ષ પ્રગટ થાય છે, પૂછે છે, શા માટે મને યાદ કરી? શા માટે મારા માટે આટલું કઠિન તપ કર્યો? ત્યારે દક્ષ રાજા કહેવા લાગ્યા કે માં, હું તમને મારી પુત્રી રૂપે જોવા માંગુ છું. તમે મારી પુત્રી બનો, મારી પુત્રી રૂપે અવતરો. અને એ જ રાજા દક્ષની પ્રાર્થનાને સ્વીકાર કરીને દક્ષને ત્યાં આદિશક્તિ ભવાની સતી રૂપે પ્રગટ થયા. સતીને નાનપણથી શિવ પ્રત્યે એક અલગ આકર્ષણ હતું. અને રાજા દક્ષ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. શિવની સાથે તો હંમેશા એ દ્વેષ કરતા, શિવને હંમેશા એ અપૂજ્ય માનતા, શિવની હંમેશા નિંદા કરતા. ધીરે ધીરે જ્યારે ખબર પડવા લાગી કે એની પોતાની પુત્રી સતી જ છુપાઈ છુપાઈને શિવનું ભજન કરે છે, શિવને પોતાના પતિ રૂપે, વર રૂપે એને માની લીધા છે, વીરણી દ્વારા વાત ખબર પડી. કેમ કે વીરણી એક દિવસ સતી માતાને પૂછે છે કે બેટા, ઘણી વાર હું જોઉં છું કલાકો કલાક સુધી તું આંખ બંધ કરીને બેઠી રહે છે, એવું તો તું આંખ બંધ કરીને શું જોવે છે? કોનું ધ્યાન કરે છે? શા માટે તું આટલું કઠિન તપ કરી રહી છે? ત્યારે સતી માતા કહેવા લાગ્યા કે હે માં, મને જ્યારે જ્યારે આંખ બંધ કરું છું તો એક એવા પુરુષનો હું દર્શન કરું છું કે જેને ભસ્મ લગાવી છે, જેને વાઘાંબર પહેર્યું છે, જેના માથા ઉપર જટા છે અને જટામાંથી ગંગા વહી રહી છે. માં વેરણી સમજી ગયા કે આ જે રૂપની વાત કરે છે આ તો સ્વયં આદિદેવ મહાદેવ શિવ શંકરની વાત કરે છે. અને શિવ શંકરનું જો આટલી રીતે આવી રીતે તપ કરતા હોય તો મને નથી લાગતો કે મારા પતિ દક્ષ
એને શિવશંકરની સાથે એનો વિવાહ કર્યો. બહુ સમજાવે છે સતી કે એને તું ભૂલી જા. આ તો બધી કલ્પના કહેવાય. તે એને ક્યારેય જોયા નથી. આ તો કલ્પના છે અને કલ્પના ક્યારેય સત્ય હોઈ શકે નહીં. તું એને ભૂલી જા. પણ સતી કહેવા લાગ્યા કે માં, એ કોઈ ભૂલવાની વસ્તુ નથી. એ તો મારા મનમાં વસી ગયા છે. એ જે વેશ છે, એ જે રૂપ છે, એ મારા આત્મા સાથે વણાઈ ગયું છે. એ મારાથી અલગ થાય એમ નથી. હે માં, હું એને પામવા માંગુ છું. વીરણી એને સમજાવ્યા કરે છે, પણ એકવાર એ જ સતી માતા કહેવાય છે કે પોતાના પિતા દક્ષની આજ્ઞાથી ભગવાન વિષ્ણુના અભિષેક માટે કમળ પુષ્પ લેવા નીકળે છે અને એ જ કમળ પુષ્પના સરોવરમાં એમને એક રુદ્રાક્ષ દેખાય છે. જ્યાં એ રુદ્રાક્ષને પાણીમાંથી લેવા જાય છે, ત્યાં એ રુદ્રાક્ષ પાણીમાં આગળ વહેતું થઈ ગયું. એમ કરતા કરતા એ રુદ્રાક્ષને લેવા આગળ વધતા જાય છે માતા સતી. અને ચાલતા ચાલતા કહેવાય છે કે જ્યાં ભગવાન શિવ શંકર ધ્યાન કરી રહ્યા હતા, ત્યાં સતી માતા પહોંચી ગઈ. અને જ્યાં એને જોયા તો તરત જ એમનું આખું શરીર રોમાંચિત થઈ જાય છે કે આને તો હંમેશા મારા ધ્યાનમાં જોઉં છું. આને તો હંમેશા મેં મારા મનમાં સ્થાપ્યા છે, મારા આત્મામાં સ્થાપ્યા છે. અને જ્યાં એ પોતે હાથ જોડીને આંખ બંધ કરીને એમને પ્રણામ કરે છે, આંખ ખોલી ત્યાં કોઈ જ દેખાતું નથી. એક એવી માયા ત્યાં પ્રગટ થઈ શિવશંકર ભગવાનને કૃપાથી. જ્યાં આંખ ખોલી તો કશું જ નહોતું. અને ત્યાં થોડા દૂર જ્યાં સતી માતા ચાલવા લાગ્યા તો દધીચી ઋષિનો આશ્રમ હતો. અને એમણે કહ્યું કે બેટા, જેને તે હમણાં થોડી વાર પહેલા જોયા, એ તો આદિદેવ મહાદેવ શિવ શંકર છે. એ દરેકના હૃદય મંદિરમાં રહે છે, પણ તે તો એને વર રૂપે સ્થાપ્યા છે, માટે એ જરૂર તને વર રૂપે મળશે. અને હવે તો સતીને પાક્કું થઈ ગયું કે આ કોઈ મારી કલ્પના નથી, આ તો સ્વયં મારા હૃદયમાં રહેનાર પરમાત્મા છે. હવે તો એક જ મનમાં આશા કે જ પરમ પ્રભુ મારા હંમેશા ધ્યાનમાં સો, મને જીવતા જાગતા પણ એમના દર્શન થાય. બમ ભોલે ઘટ ઘટ વાસી, દર્શન આપો કૈલાસી. બમ ભોલે ઘટ ઘટ વાસી, દર્શન આપો કૈલાસી. બમ ભોલે ઘટ ઘટ વાસી, દર્શન આપો કૈલાસી.
શિવશંકરને માં સતી અંતરાત્માથી પ્રાર્થના કરે છે, હે પ્રભુ, ચરણ કમલની દાસી છું, હંમેશા દાસ બનીને રહીશ, પણ મને દર્શન આપો અને મને અપનાવી લો. ભજનમાં કયો ભક્તોને અપનાવો છો, નૈયા પાર લગાવો છો. હે પ્રભુ, તમારી મહિમા અનંત છે. તમારો જે ભક્ત છે એને હંમેશા તમે પોતાની શરણમાં રાખો છો, એની નૈયાને પાર કરો છો. હું પણ તમારા ચરણ કમલમાં રહેવા માંગુ છું. અને ભગવાન તો ભક્તના અંતર મનની ભાવનાને તરત ઓળખી જાય છે. સતી રૂપે કરવામાં આવેલી પ્રાર્થના અને ત્યારબાદ સતી છુપાઈને ઋષિના કહેવાથી એક નાનું એવું માટીનું શિવલિંગ બનાવીને એને દક્ષના મહેલમાં પોતાના કક્ષમાં સ્થાપિત કરે છે. અને રોજ એ શિવલિંગની સામે બેસીને માતા સતી ધ્યાન કરતા, તપ કરતા, એની પૂજા કરતા. અનેકો દિવસ વીત્યા, અનેક સમય વીત્યો. એક દિવસ રાજા દક્ષ અચાનક સતી માતાના કક્ષમાં આવી ગયા અને જોયું ત્યાં શિવલિંગની પૂજા થઈ રહી છે. શિવલિંગની સામે બેસીને સતી તપ કરી રહ્યા છે અને રાજા દક્ષનો ક્રોધ સાતમા આસમાને પહોંચ્યો કે આ તો મારો શત્રુ છે અને તું આની પૂજા કરે છે. પોતે શિવલિંગને ઉઠાવે છે, જોરથી એને મહેલની બહાર આવીને દૂર ફેંકી દે છે. માતા સતી એમને પ્રાર્થના કરે છે, પિતાજી, આ તો મારા મન મંદિરના દેવતા છે, મારા અંતરાત્મામાં, મારા રોમ રોમમાં રમી રહેલા મારા દેવ છે. દક્ષ રાજા સતીને અનેક રીતે કષ્ટ આપે છે, પણ ભાઈ, શિવ અને સતીને મળતા કોણ રોકી શકે? સંસાર ગમે તેટલો કષ્ટ આપે, પણ જેમ કાલે પણ મેં કહ્યું કે નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ. ઈશ્વરની આરાધનામાં જે વચ્ચે આવે એને છોડી દેવા જોઈએ. સતીને પણ પોતાના પિતા પ્રત્યે કોઈ માન નથી કે જે મારા મનના દેવતા છે એને એ શત્રુ માની રહ્યા છે. પણ સતીની દ્રઢ નિષ્ઠા જોઈને સ્વયં પરમપિતા બ્રહ્મા દક્ષની પાસે આવે છે અને શિવ ભગવાનનો સગપણ લઈને સંબંધ લઈને જાય. તમે લોકો જાઓ ને છોકરાઓના સંબંધ કરવા હોય તો કોકના દ્વારા ખબર પડે તો આપણે પહોંચી જઈએ. અહીંયા સ્વયં ભગવાન શિવ શંકર બ્રહ્માજીને દક્ષ રાજા પાસે મોકલે છે. કેમ કે સતીનો સ્વીકાર તો એમને કરવાનો જ હતો, પણ સાથે સાથે દક્ષનો ઉદ્ધાર પણ કરવાનો હતો. અને આ જ એક માર્ગ હતો કે જેના દ્વારા દક્ષનો ઉદ્ધાર થઈ શકે. ભગવાન પોતાના જીવનો ઉદ્ધાર કરવા માટે અનેક એવા માર્ગ અપનાવતા હોય છે અને એ અપનાવીને જીવને બચાવે છે, જીવની રક્ષા કરે છે. સતી માતા જ્યારે પરમપિતા બ્રહ્મા પાસેથી એ વાત સાંભળે છે, દક્ષ રાજા પોતાના પિતાને વાત કરી રહ્યા છે કે શિવ શંકર જ છે જે સતી માટે યોગ્ય વર રૂપે. પહેલા તો દક્ષ રાજા બહુ ના પાડે છે, પણ પછી માતા વીરણીની પણ આજીજી હતી કે ઘણા વર્ષોથી હું સતીને જોઈ રહી છું, એ કેવળ શિવને પોતાના મન મંદિરમાં એણે ધારણ કર્યા છે. મન ન માનવા છતાં પણ દક્ષ સતી અને શિવના વિવાહ કરે છે. એ વિવાહમાં સ્વયં બ્રહ્માજી પંડિત બન્યા છે.
બ્રહ્માજી અનેક મંત્રોના વેદોના મંત્રોચ્ચાર કરે છે. સતી ડાલો શિવ ગલે જય માલા, સતી ડાલો શિવ ગલે લા, સતી ડાલો શિવ ગલે જય માલા, સતી ડાલો શિવ ગલે જય માલા, જય માલા સતી જય માલા, જય માલા સતી જય માલા, સતી ડાલો શિવ ગલે જય માલા, સતી ડાલો શિવ ગલે જય માલા. બ્રહ્મલોકથી બ્રહ્માજી આए, બ્રહ્મલોકથી બ્રહ્માજી आए, माँ सरस्वती जी को साथ में लाए, माँ सरस्वती जी को साथ में लाए, मंत्र उच्चारण कर डाला, सती डालो शिव गले जय माला, सती डालो शिव गले जय माला, सती डालो शिव गले जय माला, सती डालो शिव गले जय माला. બ્રહ્મલોકથી બ્રહ્મા આવ્યા, સરસ્વતી માતાને સાથે લાવ્યા, મંત્ર ઉચ્ચારણ કર ડાલા, સતી ડાલો શિવ ગલે જય માલા. અનેક મંત્રોચ્ચાર દ્વારા શિવ અને સતીના વિવાહ સંપન્ન થયા. ભગવાન શંકર વિવાહ મંડપમાંથી પોતાના આસનથી ઊભા થઈને બ્રહ્માજીને પ્રણામ કરે છે, કેમ કે ગોર મહારાજ રૂપે હતા. અને પછી કહેવા લાગ્યા કે કંઈક દક્ષિણા માંગો. તમે અમારા વિવાહ કરાવ્યા છે, જે માંગશો એ દક્ષિણા આપશો. બ્રહ્માજી કહેવા લાગ્યા કે આ તો મારા અનંત જન્મોના સૌભાગ્ય છે કે હું તમારા વિવાહ કરાવી પણ શક્યો અને આ આંખોથી આ વિવાહ જોવાનો મને લાભ મળ્યો. મારે હવે દક્ષિણામાં કંઈ નથી જોઈતો. ત્યારે ભગવાન શંકર જીદ કરે છે, હઠ કરે છે કે કંઈક તો લેવું જ પડશે, માંગવું જ પડશે. બ્રહ્માજી કહેવા લાગ્યા કે આપવા જ ઈચ્છતા હો તો મને વચન આપો કે આ જે લગ્નની બેદી છે, લગ્નનો જે યજ્ઞનો બેદી, બ્રહ્માજી કહે છે આજથી આ લગ્નની બેદીમાં તમે અને સતી હંમેશા સૂક્ષ્મ રૂપે પોતાની સ્થાપના રાખો. હંમેશા શિવ અને સતી જ્યાં જ્યાં પણ યજ્ઞ થાય, યજ્ઞની બેદીમાં એમનો હંમેશા એમનું સ્થાન રહે. તમે આવા જ સ્થાન પ્રાપ્ત કરો. ત્યારે ભગવાન શ્રી શંકર તથાસ્તુ કરે છે અને કહેવાય છે કે યજ્ઞના દેવતા ભગવાન શિવ અને સતી માનવામાં આવે છે. અને ખાસ કરીને લગ્નની યજ્ઞની વેદી જે હોય છે, ગાય તો એમાં એ જ કહેવામાં આવે છે કે શિવ અને સતી તમને અખંડ સૌભાગ્યવતી રાખે. અહીંયા શિવ સતીના વિવાહ થયા બાદ ભગવાન શિવ શંકર પાછા કૈલાસ આવે છે. સતીને જ્યારે જ્યારે સમય મળતો ત્યારે ભગવાનના નામની શબ્દમય સૂક્ષ્મ શક્તિની મહિમા ગાતા, પણ વધારે પડતા એ ધ્યાનમાં જ બેઠા રહેતા. એક દિવસ સતી ભગવાન શંકરને પૂછે છે. એક દિન સતીને પૂછા કિસકા લગાતે तुम ध्यान, एक दिन सती ने पूछा किसका लगाते तुम ध्यान, देवों के देव बाबा तुम ही तो भगवान हो, देवों के देव बाबा तुम ही तो भगवान हो.
तपोवन आ गए। एक दिन वो त्रिभुवन के स्वामी बनकर सभी अनुगामी तपोवन आ गए। एक दिन सती ने पूछा, किसका लगाते तुम ध्यान? તમે કોનું ધ્યાન કરો છો? તમે તો ભગવાન છો, તમે તો અંતર્યામી છો, દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે તમને, તો તમે કોનું ધ્યાન કરો છો? ભગવાન શિવ શંકર કહેવા લાગ્યા કે હું રામનું ધ્યાન કરું છું. સતીને મનમાં શંકા થઈ, કેમ કે રામ અને લક્ષ્મણને એમણે દંડક વનમાં એકવાર જ્યારે પોતે પતિ શિવ શંકરની સાથે અગસ્ત્ય ઋષિના આશ્રમે રામ કથા સાંભળવા ગયા હતા અને ત્યાંથી પાછા ફરતા હતા, તો રામ અને લક્ષ્મણ એ સીતાની ખોજ કરતા કરતા, જાનકીની ખોજ કરતા કરતા ઝાડ પાન ફળ ફૂલ પશુ પક્ષીને પૂછી રહ્યા હતા કે મારી સીતા ક્યાં છે? હે ખગ મૃગ હે મધુકર શ્રેણી तुम देवी सीता मृग हे खग हे मधुकर हे खग खग કહેવાય છે પક્ષીને, મૃગ પશુ, મધુકર ભમરો. ક્યારેક પશુને તો ક્યારેક પક્ષીને, ક્યારેક ભમરાને તો ક્યારેક ઝાડને પાનને પત્તીઓને પૂછે છે મારી સીતા ક્યાં છે? અને એ પણ એમનેમ નહીં, મૃગ નયની સીતા, જેની આંખો હરણ જેવી છે એવી સુંદર આંખો વાળી મારી પત્ની સીતાને કોઈએ જોઈ છે? આવો એ વનમાં ભ્રમણ કરતા કરતા અનેકોને પૂછી રહ્યા હતા અને આ માં સતીએ જોઈ લીધું હતું. એ જ માં સતી જ્યારે ત્યાંથી પસાર થયા, દૂરથી પોતાના પતિ શિવ શંકરને એ બંને વનવાસી ભાઈઓને પ્રણામ કરતા પણ જોયા હતા. ભગવાન શિવ શંકર જ્યારે ત્યાંથી પસાર થયા, રામ અને લક્ષ્મણને પ્રણામ કરે છે અને એમને જય શ્રી સચ્ચિદાનંદ કહે છે. તુલસીદાસજી રામાયણમાં લખે છે, જય શ્રી સચ્ચિદાનંદ જગ પાવન અસ કહી ચલે ઓ मनोज न सावन जय श्री सच्चिदानंद जग पावन. हे जगतનું પાવન કરનારા, દુષ્ટોનો નાશ કરનારા પરમાત્મા, તમને જય શ્રી સચ્ચિદાનંદ. તમારા સ્વરૂપની જય હો. તમે સત ચિત્ત આનંદ સ્વરૂપ છો, તમારી જય હો. અને આ સતીએ જોઈ લીધું હતું, પણ એમણે કંઈ એ સમયે નહોતું કીધું. અહીંયા જ્યારે ભગવાન શંકરે કીધું કે હું રામનું ધ્યાન કરું છું, તો તરત જ સતી ભ્રમિત થઈ ગયા કે એ જ રામ જે વનમાં ઝાડ પાન પશુ પક્ષીને પૂછે છે મારી પત્ની ક્યાં છે, મારી પત્ની ક્યાં છે, જે પત્નીની પાછળ આટલા ભેલા બન્યા હોય, એ તમારા ઈષ્ટ દેવતા છે, એને તમે પૂજો છો, એમનું તમે ધ્યાન કરો છો. ત્યારે ભગવાન શંકર કહેવા લાગ્યા કે હા સતી, એ મારા પૂજ્ય દેવતા છે, પણ એની સાથે સાથે એમનું જે નિર્ગુણ નિરાકાર રૂપ છે, અહીંયા શિવ પુરાણમાં સતી માતાને ભગવાને સગુણા અને નિર્ગુણા બે રૂપનો વર્ણન કરીને બતાવ્યું.
કે રામ સગુણા રૂપે છે અને નિર્ગુણા રૂપે મારા હૃદય મંદિરમાં છે. હું એ રામનું ધ્યાન કરું છું. પણ સતી માન્યા નહીં. સતીના મનમાં થયો કે આવા કેવા ભગવાન જે પત્ની પાછળ ગાંડા બન્યા છે, જે માયા પાછળ આટલા ગયેલા છે, અને મનમાં ને મનમાં રામની પરીક્ષા લેવાનું વિચાર્યું. ભગવાન શિવશંકર તો અંતર્યામી હતા, સમજતા હતા. સતીને અંતરની વાત સમજી ગયા કે આના અંતરમાં ભ્રમ છે, શંકા છે, અને એને પરીક્ષા લેવા માટે સ્વતંત્ર કરી દેવી જોઈએ. સ્વતંત્ર કરી દીધા. પરીક્ષા લેવા માટે માતા સતી સીતાનું રૂપ લે છે. આ વાત શંકર ભગવાનથી છુપાવે છે. પોતે સીતાનું રૂપ લીધો. રામ અને લક્ષ્મણ જ્યાં દંડક વનમાંથી પસાર થઈ ગયા હતા, ત્યાં સામેથી પોતે સીતાનું રૂપ લઈને બંનેને રસ્તામાં મળે છે, હાથ જોડે છે. જેવા નમ્યા ભગવાન રામ એમને રોકે છે કે માં, મને નમો નહીં. તમે તો મારા ઈષ્ટ પ્રભુ શિવ શંકરના પત્ની છો, તમે તો મારા માતા છો, અને માં પુત્રને પ્રણામ ન કરે, મને નમો નહીં. હે માં, આવા જંગલમાં તમે એકલા વિચરણ કરી રહ્યા છો. મારા પરમેશ્વર આદિદેવ મહાદેવ શિવ શંકર ક્યાં છે? અને આવી જે વાત સતી માતાએ સાંભળી. વેશ તો સીતાનો લીધો હતો અને રામજી એમને સતી રૂપે ઓળખી ગયા. બહુ શરમ આવી. लाज से मर गई देवी, नैनों से बहने लगा नीर रे ओ। लाज से मर गई देवी, नैनों से बहने लगा नीर रे ओ। शंकर का करके सोचे उठने लगी थी हमें पीर रे ओ। शंकर का करके सोचे उठने लगी थी हमें पीर रे ओ। डरती डरती आई देवी, जहाँ से बोले स्वामी तपोवन आ गए, तपोवन आ गए। एक दिन वो त्रिभुवन के स्वामी बनकर सती अनुगामी तपोवन आ गए, तपोवन आ गए। एक दिन वो त्रिभुवन के स्वामी बनकर सती अनुगामी तपोवन आ गए, तपोवन आ गए। लाज से मर गई देवी, नैनों से बहने लगा नीर रे। બહુ રડવા લાગ્યા. શરમ પણ આવી. પણ ભગવાન રામને ધીરે રહીને પૂછે છે કે હે પ્રભુ, હું તમને હવે ઓળખી ગઈ. તમે બ્રહ્મ છો, તમે પરબ્રહ્મ છો, તમે નારાયણ સ્વરૂપ છો. પણ મારા પતિ પણ તો દેવોના દેવ મહાદેવ છે. મારા પતિ જે આદિ અંત રહિત, જે અજન્મ અનાદિ, એ તમારા પૂજ્ય કઈ રીતે બન્યા? અને તમે એમના પૂજ્ય કઈ રીતે બન્યા? ત્યારે ભગવાન રામ કહેવા લાગ્યા કે હે દેવી, હે માતા, એકવાર તમારા પતિ એટલે મારા પૂજ્ય ભગવાન શિવ શંકર, એમણે એક મહેલ બનાવ્યો અને મહેલના પ્રવેશમાં એમાં વાસ્તુ પૂજન માટે એમણે દરેક દેવતાઓને આમંત્રણ આપ્યું. એમાં મને પણ એમણે આમંત્રણ આપ્યું. હું વિષ્ણુ રૂપે, નારાયણ રૂપે જ્યારે હું જેવો જ એ મહેલમાં પ્રવેશ કરો, તરત જ મારા પૂજ્ય દેવ આદિદેવ તમારા પતિ શ્રી શંકર એમણે મને એક આસન ઉપર બેસાડ્યા અને મારી પૂજા કરવા લાગ્યા. અને એ પૂજા કરવામાં એમને એટલો આનંદ મળ્યો
અને ત્યાં જ એમણે બધા દેવતાઓની વચ્ચે કહ્યું કે આજથી નારાયણ જ આપણા પૂજ્ય દેવ છે. નારાયણ વિના સૃષ્ટિ સંભવ નથી. નારાયણ જ આ સંસારના પૂજ્ય દેવ છે અને મારા પણ પૂજ્ય દેવ છે. બધા દેવતાઓ ત્યારબાદ એમને અનુસરીને મારી પૂજા કરવા લાગ્યા અને ત્યારથી આદિદેવ મહાદેવ મને પોતાના પૂજ્ય માને છે અને મારી પૂજા કરે છે. માં સતી આટલું સાંભળીને ત્યાંથી નીકળી જાય છે. અહીંયા મનમાં રસ્તામાં ભય લાગે છે. હવે शंकर का करके सोच उठने लगी थी ये में पीर रे. પીડા થવા લાગે છે કે શિવજી પૂછશે તો શું કહીશ. મેં એમની વાત ન માની. એક તો પતિની વાત, પતિને પરમેશ્વર કહેવાય, એમની વાત ન માની અને મારા પતિ તો સાક્ષાત પરમેશ્વર જ છે અને એમની વાત ઉપર મેં વિશ્વાસ ન મૂક્યો અને ઉલટું હું એમની પરીક્ષા લેવા નીકળી. એમના વચનો પર હું પરીક્ષા કરવા ગઈ. હવે પૂછશે તો શું કહીશ અને મનમાં એટલો ડર લાગ્યો છે એમને ક્રોધ આવશે તો. અને ત્યારે ડરતી ડરતી આવી દેવી ડરતા ડરતા ત્યાં આવે છે. ભગવાન શંકર ધીમે રહીને આંખ ખોલીને પૂછે છે શું થયું? રામને મળી લીધું? રામને ઓળખ્યા? પરીક્ષા લીધી? મનમાંથી અચાનક અને મોઢેથી અચાનક ના નીકળી ગઈ કે કઈ પરીક્ષા નથી લીધી, કશું ન પરીક્ષા લેવી, કોઈ પરીક્ષા નહીં લીધી. જૂઠું પણ બોલ્યા. ભગવાન શંકરે આંખ બંધ કરી જોઈ લીધું જે પણ વનમાં બન્યો હતો, કઈ રીતે સીતાનો વેશ લઈને ગયા, તરત જ માનસિક ત્યાગ કર્યો કે મારી માનો રૂપ લીધું. સીતા તો મારા માં સ્વરૂપે કહેવાય, મારા ઈષ્ટ પ્રભુ રામના પત્ની એટલે મારી માતા કહેવાય અને માનો રૂપ લીધો. હવે એને પત્નીના સ્થાને બેસાડાય નહીં, વામ ભાગે ન બેસાડાય. સામે આસન આપી દીધું અને કહ્યું કે બેસું દેવી. કીધું નહીં કે મેં તમારો ત્યાગ કર્યો છે, પણ સામે આસન આપ્યો. માં સતી સમજી ગયા કે આમણે મને તરછોડી દીધી, મારો ત્યાગ કરી દીધો. અને ત્યારથી કહેવાય છે કે સતી માતા અંદર અંદરથી દુખી રહેવા લાગ્યા કે આ શરીરથી મેં મારા શિવ શંકરને દુઃખ પહોંચાડ્યું, આ શરીરથી મેં પાપ કર્યું છે. પાપ જ નહીં, મેં તો એવું અધમ કૃત્ય કર્યું છે કે એમના ઉપર વિશ્વાસ ન મૂક્યો. આ તો મારો ભયંકર અપરાધ કહેવાય. અને હવે આ શરીરનો બહુ મોહ રાખવો નથી. ગમે તે રીતે આ શરીરને મારે છોડી દેવું છે, પણ કઈ રીતે છૂટે? કઈ કેવી મને મારી સામે પરિસ્થિતિ સર્જાય તો આ શરીર મારે હવે નથી રાખવો, મારે બાળી દેવું છે. મનમાં આજ હંમેશા ક્ષોભ થવા લાગ્યો અને એ જ સમયે એમણે જોયું કે આકાશ માર્ગેથી અનેક દેવતાઓ પોતપોતાના વાહનોમાં પોતાના પિતા દક્ષ રાજાના મહેલ તરફ જઈ રહ્યા છે. ત્યાં નારદને સતી યાદ કરે છે. નારદને પૂછે છે આ બધા દેવતાઓ ક્યાં જાય છે? કહ્યું દેવી તમને ખબર નથી, તમારા પિતા દક્ષ બહુ મોટો યજ્ઞ કરી રહ્યા છે, બધા દેવતાઓને આમંત્રણ છે. તરત દેવી સતી ભગવાન શંકર પાસે જાય છે કે પ્રભુ આપણને પણ આમંત્રણ મળ્યું હશે, આપણે પિતાજીને ત્યાં જઈએ. ભગવાન શંકર ના પાડે છે કે આપણને કોઈ આમંત્રણ મળ્યું નથી, એ તો પહેલેથી જ શત્રુ હતા. સતી માતા કહેવા લાગ્યા કે કઈ વાંધો નહીં, ભૂલી ગયા હશે, બહુ મોટો યજ્ઞ કરી રહ્યા છે, બહુ બધા કામની વ્યવસ્થામાં કદાચ મને ભૂલી ગયા હશે. એમ કરીએ આપણે સામેથી જતા રહીએ. ભગવાન શંકર ના પાડે છે કે સતી એવી રીતે ન જવાય, આમંત્રણ વિના. आओ नहीं आदर नहीं, नहीं नैनों में नेह, ते घर कभी न जाइए भले कंचन वर्षे में.
ભલે સોનાનો વરસાદ પણ વરસતો હોય, પણ એવા ઘરે ન જવું જોઈએ જ્યાં આવ આદર ન હોય, કોઈ આદર સત્કાર ન હોય. હે સતી, હું તમને પણ કહું છું, તમે ન જાઓ. સતી માતા કહે છે, તમારે ન આવવું હોય તો ના આવો, પણ હું તો મારા પિતાનો ઘર, મારા પિતાને ત્યાં જવા ઈચ્છું છું, અને પિતાને ત્યાં તો આમંત્રણ વગર પણ જવાય. ભગવાન શંકર તર્ક આપે છે કે દેવી, પિતાનું ઘર એ ગોત્ર ત્યાં સુધી જ પુત્રી સાથે જોડાયેલું હોય છે જ્યાં સુધી એના વિવાહ ન થયા હોય. જ્યાં વિવાહ થઈ જાય એટલે પુત્રીનું ગોત્ર પોતાના પતિના ગોત્ર સાથે જોડાઈ જાય છે. પછી એ ગોત્રની સાથે એને પતિના ગોત્રને મેળવવું પડે છે. એમાં પતિને જે ગોત્ર સાથે અથવા પતિને જ્યાં આમંત્રણ મળ્યું હોય ત્યાં જ જઈ શકે, આમંત્રણ વગર ન જવાય. પણ સતી માતા હઠ પકડે છે, અને બહેનોની હઠ આ બાજુવાળાને ખબર હશે, જો કઈક જીદ કરે કે છે ને કે 4 પ્રકારની હઠ હોય. એક બાળ હઠ, એક સ્ત્રી હઠ, એક રાજા હઠ, અને એક યોગી હઠ. છોકરાઓ પણ જો હઠ કરે ને ના આપો એ વસ્તુ તો દમ પછાડા કરે. એમ બહેનો પણ, પડોશી બહેને કોઈ જો સારી એવી સાડી લીધી હોય અને જો ન મળે તો રસોડામાં હડતાલ. આજકાલ તો એમાં કઈ બહુ ભાઈઓને ફરક પડે એમ નથી, બધું લાઈવ મળે ને. આજકાલ બધું લાઈવ, લાઈવ ખમણ, લાઈવ ઢોકળા, લાઈવ ઢોસા, લાઈવ કેક. સતી માતાએ પણ હઠ કરી અને ભગવાન શંકર એમની હઠ આગળ ઝૂકી ગયા, કહેવા લાગ્યા, ઠીક છે જાઓ. પોતાના અમુક ગણોને નંદીને સાથે મોકલે છે. દક્ષને ત્યાં યજ્ઞની તૈયારી ચાલી રહી છે. યજ્ઞની અગ્નિ પ્રગટ થવાની જ વાર હતી એ પહેલા સતી માતા પહોંચી જાય છે. પોતાનો તર્ક બતાવે છે. આજુબાજુ આખા યજ્ઞ મંડપમાં જોયું, બધાય દેવતાઓ પોતાને સ્થાને બેઠા છે, પણ શિવ શંકરનું ક્યાંય સ્થાન નથી. બહુ દુઃખ થયું અને દક્ષ રાજાને ઉદ્દેશીને કહે છે, મારા પતિ આદિદેવ મહાદેવ શિવ શંકરનું સ્થાન તમે ભૂલી ગયા. પિતાજી, એમનું સ્થાન ક્યાં છે? દક્ષે તરત જ શંકર ભગવાનને અપશબ્દ બોલવાનું ચાલુ કરી દીધું. અનેક રીતે અપશબ્દ બોલે છે, અનેક રીતે કે જેના માતા પિતાની ખબર નથી, જેના જન્મ કર્મની ખબર નથી, જે સંસારમાં રહેવા વાળા, અંગે ભસ્મ લગાવવા વાળા, સર્પોને આખા શરીરમાં વીંટાળવા વાળા, જેના કુળ ગોત્રની કઈ ખબર નથી. અરે એવા અઘોરી શિવનો મારા યજ્ઞમાં કોઈ સ્થાન નથી. એક પછી એક અનેક અપશબ્દ દક્ષ બોલતા ગયા. સતી પોતાના કાન ઉપર હાથ રાખી દે છે. નથી સંભળાતા પોતાના અંતર્યામી પરમાત્માની નિંદા. કેમ કે એ પણ બહુ પાપ છે. નિંદા કરવી એ પાપ છે, અને એનાથી વધારે નિંદા સાંભળવી. પોતાના ઈષ્ટ, પોતાના ગુરુ પરમાત્મા જો એની કોઈ નિંદા કરતો હોય તો એને રોકવા જોઈએ. કદાચ એવું લાગે કે નહીં રોકી શકો તો ત્યાંથી નીકળી જવું જોઈએ. નિંદા કરવી તો બહુ મોટું પાપ છે. હરિ ગુરુ નિંદક દાદુર હોય, જન્મ કોટી પાવે તન સોઈ. જે પરમાત્માની અને ગુરુની નિંદા કરે છે એને દેડકા બનવું પડે છે. ટર 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 કરતો રહે જીવનભર, પણ કોઈને એની વાણી સાંભળવી ગમતી નથી. અહીંયા સતી નથી સાંભળી શકતા, કાન પર હાથ મૂકી દીધા. ધીમે ધીમે દક્ષ વધારે ને વધારે બોલતા ગયા તો સતી માતા એક જગ્યા પર બેસી જાય છે, આસન લગાવી. કે હવે તો આ શરીરે આટલી નિંદા પણ સાંભળી પોતાના ઈષ્ટની, પોતાના પતિ પરમેશ્વરની.
હવે આ શરીરને રાખવો યોગ્ય નથી. ત્યાં જ બેસીને આંખ બંધ કરે છે, હાથ જ્ઞાન મુદ્રામાં સ્થિર કર્યા છે અને ઈશ્વરનું ધ્યાન કરતા કરતા યોગ અગ્નિ આખા શરીરમાં પ્રગટાવે છે. યોગ અગ્નિ દ્વારા એ પોતાના પ્રાણ ત્યાગે છે. દરેક યજ્ઞમાં બેઠેલા લોકો જોઈ રહ્યા છે, કોઈ કંઈ બોલી નથી શકતા અને સતી માતાએ યોગ અગ્નિ દ્વારા પોતાના પ્રાણ સહસ્ત્રદળ કમલથી મુક્ત કર્યા. ઘણા લોકો કહે કે દક્ષ રાજાના યજ્ઞમાં સતીએ શરીર બાળી દીધું. હકીકતમાં યજ્ઞ હોય તો પછી ભગવાન શંકર એમના શરીરને લઈને આખા બ્રહ્માંડમાં વિચરણ કર્યું. એ આપણે સાંભળીએ છીએ. એમના શરીરને ખભે નાખીને ભગવાન શંકર આખા બ્રહ્માંડમાં ફરવા લાગ્યા હતા. તો ભાઈ બળી ગયું હોય તો શરીરે એ તો પછી રાખ થઈ જાય. બળ્યું નહોતું, એમે યોગ અગ્નિ પ્રગટ કરી હતી. આપણા પ્રાણની અંદર જે હું કહી રહી હતી, જે પ્રકાશ સ્તંભ છે, શ્વાસોનો જે પ્રકાશ સ્તંભ છે, ત્યાં એટલી અગ્નિ છે. જ્યારે એક સાધક અંતરાત્મામાં નામનો એ શબ્દનો સ્મરણ કરતા કરતા એ અગ્નિને પ્રગટ કરતા કરતા આજ્ઞા ચક્રની અંદર અગ્નિને તીવ્ર પ્રગટાવે છે અને ત્યારબાદ જો એ ઈચ્છે તો પોતાના સાતમા ચક્ર સહસ્ત્રદળ કમલ ચક્ર દ્વારા પોતાના આત્માને એ યોગ અગ્નિમાં એકાકાર કરીને આ શરીરથી મુક્ત કરી દે છે. આ જ રીતે સતી માતાએ પોતાના શરીરને ત્યાગ્યું હતું. યોગ અગ્નિમાં બાળી. ખબર પડી નંદીને, બીજા ગણોને આખો યજ્ઞ વિધ્વંસ થઈ ગયો. એ બધી વાત તો આપણે બધા સાંભળીએ છીએ, પણ ભગવાન શંકર એમને જ્યારે આ ખબર પડી, અહીંયા સુધી નંદીએ તો દક્ષનું માથું કાપી નાખ્યું હતું. કાલ ભૈરવે, વીરભદ્રે એનું માથું કાપી નાખ્યું હતું. શિવ શંકર ભગવાનને જ્યારે ખબર પડી તો એ પોતે આવે છે, દક્ષનો ઉદ્ધાર કરે છે. અપરાધ કરનારાને પણ ક્ષમા કરે એને જ કહેવાય શિવ. એ અવગુણોને નથી જોતા, દોષોને નથી જોતા. કેમ કે દક્ષ માથું કપાયા બાદ પણ એનું ધડ હલી રહ્યું છે અને શિવ શંકરને યાદ કરી રહ્યા છે. જ્યારે ભગવાન શિવ શંકર આવે છે તો પોતે એમને પ્રાર્થના કરે છે કે મારો અપરાધ ક્ષમા કરો, મને જે પણ સજા મળવાની હતી, દંડ મળવાનો હતો એ મળી ગયો છે, હવે મને ક્ષમા કરો. તો ભગવાન શંકર તો ભોલેનાથ દક્ષને અપરાધને ક્ષમા કરીને એક બકરાનું માથું એના ઉપર લગાવે છે. પણ એ પછી કહેવાય છે કે પોતે સતીનું શરીર લઈને એનો જે મૃત શરીર હતો એને પોતાના ખભે લઈને નીકળી ગયા અને એટલો પોતાની અંદર વૈરાગ એમને આવી જાય છે, શોક ઉત્પન્ન થાય છે. બ્રહ્માંડમાં બધે વિચરણ કરવા લાગ્યા. આખા સૃષ્ટિની વ્યવસ્થા બધી અસ્તવ્યસ્ત થઈ ગઈ. કેમ કે દરેક દેવતાનું પોતપોતાનું કાર્ય હોય. જ્યારે એક દેવતા આ રીતે પોતાના કાર્યથી પાછળ હટીને શોકમાં ગરકાવ થઈ જાય તો ત્યાં સૃષ્ટિની વ્યવસ્થાને ઠેસ પહોંચવા લાગે, એ વ્યવસ્થા બગડવા લાગે. ભગવાન વિષ્ણુએ જ્યારે આ જોયો તો એમણે વિચાર કર્યો કે શિવને શોકમાંથી બહાર લાવવા બહુ જરૂરી છે અને એને માટે એમના ખભે રહેલો સતીનો મૃત શરીર એનાથી એમને અલગ કરવા પડશે. અને એટલે પોતાના ચક્રને એમણે આદેશ આપ્યો કે સતીના એ મૃત શરીરની ટુકડા ટુકડા કરીને એને જગ્યાએ ફેંકી દો. એ ચક્ર દ્વારા સતીના 51 ટુકડા થયા અને બધા જ્યાં જ્યાં ટુકડા પડ્યા ત્યાં એક મહાન શક્તિપીઠ બની.
એવો શક્તિપીઠ અને બધી વધારે હિમાલયમાં પહાડોમાં છે. આદિશક્તિ હંમેશા પહાડોમાં જ રહે છે. એ આપણને ઈશારો કરે છે કે શક્તિ હંમેશા ઉપર તરફ જ મળશે, નીચે મળશે નહીં. જેમ હું કાલે કહી રહી હતી, શરીરમાં 4 દિશાઓ છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ઉત્તરનો એરિયા એટલે આપણા આ ઘટાકાશનો એરિયા. અહીંયા આદિશક્તિ નિવાસ કરે છે. એને માટે થોડું કષ્ટ ભોગવવું પડે. જ્યાં જ્યાં સતીના શરીરના ટુકડા પડ્યા, જીભ પડી ત્યાં જ્વાલા દેવી, એમની આંખો પડી ત્યાં નૈના દેવી, હૃદય પડ્યો ત્યાં બાગેશ્વરી દેવી. નેપાળમાં આપણા ભારત અને નેપાળની એકદમ બોર્ડર છે નારાયણ ઘાટ. એકદમ લખનઉ થી આગળ જાઓ તો ત્યાં છે, હું પણ ગઈ હતી, બાગેશ્વરી દેવી. ત્યાં હૃદય પડ્યું અને એમ કરતા કરતા 51 ટુકડા થયા અલગ અલગ જગ્યાએ અને 51 શક્તિપીઠો બની. પણ ત્યારબાદ ભગવાન શિવ શંકર પાછા કૈલાસ આવીને ધ્યાનમાં બેસી જાય છે. એવી સમાધિ લાગી. શિવ પુરાણમાં લખ્યું છે કે ભગવાન શંકરે 87,000 વર્ષ તપ કર્યું, ધ્યાન કર્યું. 1 વર્ષ 2 વર્ષની વાત નહીં. આપણે તો 1 વર્ષ 2 વર્ષ જવા દો, 1 કલાકે બેસવું હોય બેસી શકીએ. અહીંયા તો તોય થોડાક બેઠા છો આપ લોકો, પણ નહીં તો આમ પગ કરે ને આમ પગ કરે ને 1 કલાક પણ આપણે એક આસનમાં બેસી શકીએ નહીં. ભગવાન શંકર 87,000 વર્ષ ધ્યાનમાં બેઠા છે. રામચરિત માનસમાં પણ એનો ઉલ્લેખ આપ્યો છે અને શિવ મહાપુરાણમાં પણ એ કહ્યું છે. અને એવી સમાધિ એમણે લગાવી, ऐसी समाधि लगाई रे भोले जागत नहीं. ब्रह्मा जगाए विष्णु जगाए नारद ने वीणा बजाई बोले जागत नहीं. સમાધિ જ્યારે જીવને લાગે છે, યોગના 8 પ્રકાર યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ. 8મો જે છે સમાધિ છે. આપણે તો યમ સુધી તો કદાચ પહોંચીએ, નિયમ પણ કદાચ કોઈ વસ્તુનો પાડીએ, પણ જ્યાં આસનની વાત આવે નથી આપણાથી આસન સ્થિર થતો, નથી આપણાથી આપણા બ્રેથ આપણા શ્વાસો પર કંટ્રોલ થતો, નથી આપણાથી પ્રત્યાહાર માને આપણી ઇન્દ્રિયો પર કંટ્રોલ થતો, નથી કોઈ વસ્તુની આપણે દ્રઢતાથી ધારણા બાંધી શકતા. કોઈ પણ વસ્તુની કદાચ ધારણા બાંધવા પણ જઈએ, 2 દિવસ એનો અમલ થાય અને 3જે દિવસે પાછા ત્યાંના ત્યાં બધું રહી જાય. એમાં ક્યાં ધ્યાન અને ક્યાં એ 8મો સમાધિ. પણ ભગવાન શંકરે તો એવી સમાધિ લગાવી. બ્રહ્મા જગાએ વિષ્ણુ જગાએ નારદને વીણા બજાઈ, ગંગા જગાએ યમુના જગાએ ત્રિવેણી ખૂબ બહાઈ, ચંદા જગાએ સૂરજ જગાએ તારોને કિરણે વરસાઈ. આટલું કરવા છતાં પણ ભગવાન શિવ શંકરની સમાધિ તૂટી નથી. કેમ કે સમાધિ કોઈ સાધારણ બહારની વસ્તુથી નહીં, પણ પોતાની જ અંદર રહેલી એ સૂક્ષ્મથી સૂક્ષ્મ પરમાત્માના નામની શક્તિ કે જેને માટે રામાયણમાં લખ્યું છે, મંત્ર પરમ લઘુ જાસુ વસ વિધિ હરિહર સુર સર્વ મહામત ગજરાજ કો બસ કિએ અંકુશ ખર્બ. ભગવાન શંકર એવી સમાધિ લગાવી શેના કારણે? તો મંત્ર પરમ લઘુ. મંત્ર પરમ લઘુ, એક એવો મંત્ર જે પરમ લઘુ. પરમ લઘુનો અર્થ શું થાય? પરમ એટલે બહુ વધારે અને લઘુ એટલે એકદમ સૂક્ષ્મ નાનું.
અતિ સૂક્ષ્મ, અતિશય નાનો એવો મંત્ર, અતિશય સૂક્ષ્મ મંત્ર જેને કોને વશ કર્યા તો કે વિધિ, હરિ, હર, સુર, સર્વ. વિધિ એટલે બ્રહ્મા, હરિ એટલે વિષ્ણુ, હર એટલે ભગવાન શિવશંકર અને સુર એટલે દેવતા. એવા સૂક્ષ્મથી સૂક્ષ્મ મંત્ર જેણે બ્રહ્મા, વિષ્ણુ અને દેવતાઓને વશમાં કર્યા છે, એ જ મંત્રનો જાપ, સ્મરણ, એ જ મંત્રનો ધ્યાન ભગવાન શિવશંકર કરી રહ્યા હતા, જેના કારણે એવી સમાધિ લાગી ગઈ હતી કે પછી એમને દુનિયાદારીની કોઈ પણ વસ્તુ એમની આગળ આવી નહીં. પણ એ 87,000 વર્ષમાં જે ત્રેતા યુગનો રામનો સમય હતો એ નીકળી ગયો અને શ્રી કૃષ્ણ પરમાત્માનો સમય શરૂ થયો. ભગવાન શિવશંકર, ભગવાન શ્રી કૃષ્ણનો દ્વાપર યુગનો સમય શરૂ થયો. ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં કંસની જેલમાં રહેલા દેવકી અને વસુદેવજીને ત્યાં પુત્ર રૂપે અવતરે છે અને ત્યારબાદ એમને ગોકુળમાં મૂકવામાં આવે છે અને ગોકુળમાં અનેક બાળ લીલાઓ ભગવાન શ્રી કૃષ્ણ કરી રહ્યા છે. આ બધી લીલાઓ ભગવાન શિવશંકર સમાધિમાં જોઈ રહ્યા છે. આખો યુગ વીતી ગયો અને કૃષ્ણ પરમાત્માને કેમ કે એમણે નારાયણને વચન આપ્યું હતું કે જ્યારે જ્યારે તમે નર રૂપે પૃથ્વી પર મૃત્યુલોકમાં અવતાર લેશો ત્યારે કોઈને કોઈ રૂપે હું આવીને તમારી સેવા કરીશ, કોઈને કોઈ રૂપે આવીને હું તમારા દર્શન કરીશ. રામ રૂપે તો એમણે દર્શન કર્યા દંડક વનમાં. એટલું જ નહીં, કહેવાય છે કે જ્યારે અયોધ્યામાં બાલ રામ લીલા કરી રહ્યા હતા ત્યારે પણ ભગવાન શંકર હનુમાનજીને લઈને પોતે તો મદારીનું રૂપ લે છે અને હનુમાનજીને બંદર બનાવ્યા, વાંદરા બનાવ્યા અને મદારીનો વાંદરાનો ખેલ અયોધ્યાની ગલીઓમાં બતાવતા ગયા અને એમ કરતા કરતા દશરથજીના મહેલની આગળ પણ એ ખેલ ખેલી રહ્યા હતા અને રામજીને લઈને કૌશલ્યા માતા મહેલની બારી આવે છે અને એ ખેલ બતાવે છે અને એમાં રામે શિવના દર્શન મદારી રૂપે કર્યા અને મદારી રૂપ શિવશંકરે રામના દર્શન કર્યા. હવે અહીંયા દ્વાપરમાં શ્રી કૃષ્ણ પરમાત્માના પણ દર્શન કરવાની ભાવના જાગી, મનમાં ઈચ્છા જાગી કે બાળ રૂપના દર્શન કરું. એક વાર તો જોગીનો ભેસ લઈને યશોદા માતાને ત્યાં પહોંચી પણ ગયા અને યશોદા માતાને કહે છે, અલખ જગા કે જોગી આયા તેરે દ્વાર, અલખ જગા કે જોગી આયા તેરે દ્વાર, આયા તેરે દ્વાર मैया आया तेरे द्वार, कन्हैया का दीदार करने आया तेरे द्वार, कन्हैया का दीदार करने आया तेरे द्वार। हे मां, કનૈયાના દર્શન કરવા આવ્યો છું. યશોદા માતા ના પાડે છે કે તમારા આવા ભેષને જોઈને મારો લાલો ડરી જશે, ડર જાયેગા મેરા લાલ દેખેગા સરપો કી માલ। ભગવાન શંકર પ્રાર્થના કરે છે, નહીં માં દર્શન કરાવો। ભગવાન શંકરને યશોદા માતા કહે છે, દર્શન તો નહીં કરાવું, લાલાને બહાર તો નહીં લાવો, તારે જે જોઈએ ભિક્ષામાં માંગી લે, મોતી હીરા જે જોઈએ। અને હીરા મોતીનો થાળ લઈને આવ્યા યશોદા માતા। ભગવાન શંકર કહે છે, ले ले हीरे मोती तेरे, ये पत्थर किस काम के मेरे। આ તો બધા પથરા છે, આ મને નથી જોઈતો, મને તો તારા લાલાના એકવાર દર્શન કરાવો।
ત્યારે ભગવાન શંકરને યશોદા માતા વારે વારે ના પાડે છે અને આ બધું અંદર પારણામાં સૂતેલા કૃષ્ણ કનૈયા જાણી જાય છે. એકદમ જોરથી રુદન શરૂ કર્યું છે, ખૂબ રડે છે, નથી છાના રહેતા. એટલે ભગવાન શંકર ધીમે રહીને કહે છે, માં એકવાર જરાક બહાર લાવ છાનો, મને નાના બાળકોને છાના રાખતા આવડે છે, વિદ્યા હું શીખ્યો છું. યશોદા માતા લઈને આવે છે અને એમને જોતા જ છાના રહી જાય છે. એટલે યશોદા માતાને થોડોક વિશ્વાસ બેઠો. હવે દૂરથી તો દર્શન કર્યા, પણ શિવજી કહે છે કે ચરણ સ્પર્શ પણ ગમે તે રીતે કરવા છે ને, એમાં શું આઈડિયા લગાવો? તો કે માં, હું જોગી બાબા તો છું, પણ સાથે સાથે હું જોશ પણ જોઉં છું. તમારા લાલાના જોશ જોઈ શકું છું, તમે એને મારી પાસે લઈને આવો. માં યશોદા હજી પણ થોડા બીવે છે. દૂરથી કૃષ્ણ કનૈયાનો હાથ આમ શિવજી સામે રાખી દે છે કે લે ભાઈ, જોઈ લે રેખા, જોઈ લે જોશ. ભગવાન શંકર કહે છે, માં હું એવો જ્યોતિષી છું કે હાથ જોઈને નહીં, પણ પગની રેખાઓ જોઈને જોશ જોઉં છું. હવે માં યશોદાને આવવું જ પડ્યું. નજીક લાવ્યા કૃષ્ણ કનૈયાને અને જ્યાં એ કોમળ કોમળ ચરણ, લાલ લાલ ગુલાબી ગુલાબી, અને એને જ્યાં શિવ શંકર હાથ લગાવે છે, સ્પર્શ કર્યો, ધીરે રહીને માથું પણ લગાડી દીધું અને એટલો આનંદ મળ્યો. એ સમાધિમાં આ બધું જોઈ રહ્યા છે. એવી અનેક લીલાઓ. અને એમ કરતા કરતા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ થોડા મોટા થયા, ગોપીઓની સાથે અનેક પ્રકારની લીલાઓ કરવા લાગ્યા. અને એ લીલાઓમાં ગોપીઓની સાથે અનેકો વાર કૃષ્ણ કનૈયા રાસ રમતા. एक दिन वो भोले भंडारी बनकर के ब्रज नारी गोकुल में आ गए. पार्वती जी मना के हारी ना माने त्रिपुरारी गोकुल में आ गए. एक વાર તો એમણે હઠ કરી કે પાર્વતીજી મને લઈ જાઓ રાસમાં, કેમ કે રાસ એમણે સમાધિમાં જોયો હતો. શિવે સમાધિમાં રાસ દીઠો કૃષ્ણનો રે,